છો સ્ટુડન્ટ્સ, તમે જોઈ રહ્યા છો ફીસીડ યુટ્યુબ ચેનલ। આજે આપણે જે કરવાના છે તે મિત્રો પ્રક્ષેપ પ્રગતિને આધારિત દાખલા કરવાના છે અને એ આપણે જે કરવાના છે તે સ્વાધ્યાયના ઉદાહરણના દાખલા આપણે કમ્પ્લીટ કરી દીધા છે। તો સ્વાધ્યાયના દાખલામાં આપણે સ્ટાર્ટ કરીએ 4.15 થી। બરાબર, 4.15 જે દાખલો છે એ દાખલો આપણને શું કહે છે કે આ રીતે તમે જુઓ તો શું છે કે એક હોલ છે જેની મહત્તમ ઊંચાઈ 25 મીટર છે। બરાબર, હવે એ 25 મીટરની ઊંચાઈમાં શું કરવામાં આવે કે કોઈ 40 મીટર પર સેકન્ડની ઝડપથી કોઈ બોલને ફેંકવામાં આવે તો આ બોલ ઉપરની જે સપાટી છે, બરાબર, છત છે, તેને ટચ થયા વગર કેટલું મહત્તમ અંતર કાપી શકે તે આપણે શોધવાનું છે। તો અહીંયા આપણી પાસે શું આપેલું છે કે મહત્તમ ઊંચાઈ આપેલી છે h, કેટલી 25 મીટર। શું કહ્યું છે કે મહત્તમ ઊંચાઈ જે છે તેને ટચ કર્યા વગર આ તરફ જઈ શકે, બરાબર, એટલે મહત્તમ કેટલું જવું જોઈએ તો 25 મીટર। શરૂઆતનો વેગ આપેલો છે v0, કેટલો છે 40 મીટર પર સેકન્ડ, અને r આપણે શોધવાનું છે। હવે તમે જો તો r નું સૂત્ર શું થાય છે, r નું સૂત્રની આપણે વાત કરીએ તો v0 સ્ક્વેર sin 2θ ના છેદમાં g। બરાબર મિત્રો, આ જે સૂત્રો છે તે તમારે શું કરવાના છે, યાદ રાખવા જ પડશે। બરાબર, જો તમે આ સૂત્રો યાદ નહીં રાખશો તો શું થશે કે તમે ગણતરી આસાનીથી કરી શકશો નહીં, અને દર વખતે આ સૂત્રો તમારે મેળવવા જશો, બરાબર, ગણતરી કરીને તો તે શક્ય નથી, એટલે તમારે સૂત્રો યાદ રાખવા જ પડશે। હવે અહીંયા જોશો તો આપણી પાસે શું છે તો v0 કિંમત આપેલી છે, પરંતુ g તો અચળ જ છે, પરંતુ થીટા નથી, તો થીટા આપણે શું કરવા પડશે, શોધવા પડશે। તો કેવી રીતે શોધીએ, હવે થીટા મળી જાય તો આપણે અહીંયા કિંમત મૂકીને r શોધી શકીએ, બરાબર। તો થીટા કેવી રીતે મળશે, તો જો h ની કિંમત આપેલી છે તો h ઇક્વલ ટુ શું થાય છે v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા ના છેદમાં શું આવે, g આવે, બરાબર। તો અહીંયાથી આપણે sin સ્ક્વેર થીટા બરાબર શું લખી શકીએ તો h g છેદમાં v0 નો સ્ક્વેર। તો હવે તમે જો h ની કિંમત કેટલી છે 25 ગુણ્યા g ની કિંમત કેટલી આવશે તો 9.8 અચળ જ છે, છેદમાં શું થશે v0 એટલે શરૂઆતનો વેગનો વર્ગ એટલે 40 ગુણ્યા 40, બરાબર। અહીંયા મિત્રો 2g આવશે એટલે અહીં ગુણ્યા 2 રહેશે, r માં ફક્ત g આવે, h માં 2g આવે, તો અહીંયા 2 આવી જશે, બરાબર। તો આને મિત્રો સાદું રૂપ આપશો તો શું થશે કે sin સ્ક્વેર થીટા તેના બરાબર આપણને શું થવાનું છે તો 0.3052 મળવાનું છે। તો sin થીટા શું થશે તો બંને તરફ વર્ગમૂળ લેવું એટલે આ જે કિંમત છે તે 0.5534 મળવાની છે, બરાબર। હવે એક વસ્તુ ધ્યાન રાખવાનું કે જ્યારે કોઈ પણ કિંમત એક કરતાં નાની હશે તો તેનું વર્ગમૂળ આપેલી મૂળ કિંમત કરતાં મોટું જ મળતું હોય છે, બરાબર। કેવી રીતે તો ધ્યાન રાખો કે આ કિંમત છે, બરાબર, 0.5 ઓલરેડી એક કરતાં નાની છે, હવે તેને એક કરતાં નાની વડે પાછું ગુણવાનું અને વર્ગ કરવાનો, એટલે તો શું થશે કે જે હદ એના કરતાં પણ નાની થવાની ને, એટલે એનું વર્ગ કેવું થશે ના, તો હવે એનું વર્ગમૂળ કરીએ તો તે મોટું જ આવવાનું ને, બરાબર, એ રીતે। તો હવે અહીંયા શું કરવાનું છે કે sin થીટા બરાબર આપણને મળી ગયા, એટલે થીટા બરાબર શું થશે તો sin માં આપણે 0.5534 બરાબર જ્યાં થતું હોય ત્યાં જોઈએ તો થીટાની કિંમત આપણને શું મળશે 33 ડિગ્રી અને 36 મિનિટ મળે। હવે આપણે આ જે શોધવાનું છે એમાં આપણને 2 થીટા જોઈએ છે, તો 2 થીટા કેવી રીતે મળશે તો ડબલ કરી નાખો, ડબલ કરશો એટલે શું થશે તો આ 66 થઈ જશે અને આ 72 થઈ જશે। હા, બિલકુલ નહીં, શું થશે, એક વસ્તુ તમે ભણ્યા છો કે 1 ડિગ્રી બરાબર 60 મિનિટ, એટલે શું થશે કે તમે જ્યારે ડિગ્રી અને મિનિટ બંને સાથે લખો તો તમે 60 મિનિટ કરતાં વધારે મિનિટ ડિગ્રી સાથે નહીં લઈ શકો, બરાબર। તમે ગમે
પણ 60 ડિગ્રી હોય તો તમે 60 કરતાં મોટી મિનિટ નહીં લખી શકો, બરાબર. એટલે અહીંયા શું થશે, તો 1 ડિગ્રી એટલે 60 મિનિટ, તો આમાંથી 60 મિનિટને આપણે લઈ લઈએ, બરાબર. એટલે કેટલી બચશે, તો અહીંયા આપણે 60 + 12 લખીએ તો તે 72 થાય, એટલે 1 ડિગ્રી જતી રહી અને અહીંયા 1 ડિગ્રી ઉમેરાઈ જશે, તો શું થઈ જશે કે આ 66ની જગ્યાએ 67 ડિગ્રી અને 12 મિનિટ, બરાબર. તો 2θ આપણને મળી ગયું. એટલે હવે આપણે r શોધવાનો છે, તો આપણે આસાનીથી શોધી શકીએ. r ની કિંમત શું થવાની છે, તો અહીંયા જુઓ 40 v0 એટલે 40 છે, તો 40 × 40 × કેટલું થવાનું, sin 67 ડિગ્રી અને 12 મિનિટ છેદમાં તો 9.8 જ આવવાનું. એટલે આ શું થશે, 100 sin 67 ડિગ્રી 12 મિનિટ, તો એની કિંમત થશે 0.9219 છેદમાં 9.8. સો આને તમે સાદું રૂપ આપો તો જવાબ 150.5 મીટર આવશે. તો આ જે જવાબ છે તે શું બતાવે છે કે જ્યારે કોઈ પદાર્થને 40 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે અને કેટલા ડિગ્રી પર, થીટા બરાબર 33 ડિગ્રી 36 મિનિટ થશે. 33 ડિગ્રી 36 મિનિટ પર તો તે મહત્તમ કેટલી 25 મીટરની ઊંચાઈ પર જઈને 150.5 મીટરનું અંતર સમક્ષિતિજ દિશામાં કાપશે. આ હતો આપણો સ્વાધ્યાયનો 4.15. હવે જુઓ આગળનો દાખલો 4.16. 4.16માં આપણને શું કીધું છે કે કોઈ ખેલાડી જે છે તે ગ્રાઉન્ડ પર ઊભો છે અને ગ્રાઉન્ડ પરથી શું કરી શકે છે કે મહત્તમ 100 મીટર જેટલું દૂર કોઈ વસ્તુને ફેંકી શકે છે. તો એ કેટલી એની મહત્તમ ઊંચાઈ હશે, એટલે કોઈ વસ્તુ છે તેની શું છે કે માની લો કે કોઈ ખેલાડી છે તે શું છે તો બાઉન્ડ્રી પર ઊભો છે અને ત્યાંથી શું કરે છે કે બોલરને અથવા કીપરને બોલ ફેંકે છે, તો તેની વચ્ચેનું અંતર 100 મીટર છે. તો એ 100 મીટર સુધી ફેંકી તો શકે, પણ એના માટે બોલ કેટલો ઊંચાઈ પર ફેંકવો પડે, તો તે ઊંચાઈ આપણે અહીંયા શોધવાની છે. હવે અહીંયા આપણને જે આર આપેલો છે તે શું છે, અવધિ ને મહત્તમ અંતર છે. કેમ, કારણ કે મહત્તમ 100 મીટર જેટલું ફેંકી શકે એમ આપેલું, એટલે એ શું થશે, આર નહીં થશે, આર મેક્સિમમ લખાશે, બરાબર, મહત્તમ. તો શું થશે કે આર મેક્સિમમ બરાબર 100 મીટર થશે. એચ આપણે શોધવાનું છે. તો હવે તમે જુઓ કે આર મેક્સિમમ બરાબર તે શું થાય છે, v0² g અને તેના બરાબર જ આપણને 100 મીટર આપેલું છે. હવે આપણે શોધવાનું શું છે, h. h બરાબર શું થશે, તો v0² sin² છેદમાં 2g, બરાબર ને. તો હવે અહીંયા આપણે જોશું તો શું થવાનું છે કે v0² છેદમાં g આ લઈ લો અને અહીંયા શું થશે, sin² છેદમાં 2 આવવાનું. એટલે આ જે કિંમત છે તે કેટલી છે, 100 છે, એટલે 100 અને sin² કેટલા આવવાના છે, 45. અહીંયા આપણે 45 લખી દઈએ. તો અહીંયા શું થશે, sin 45 ની કિંમત 1/√2 છેદમાં 2. હવે અહીંયા મોટો ડાઉટ થશે કે થીટા બરાબર 45 કેમ આવ્યા, કારણ કે r મેક્સિમમ આપેલું છે ને. તો r મેક્સિમમ ક્યારે મળે, તો જ્યારે થીટા = 45 હોય ત્યારે જ મળે કે નહીં, બરાબર. એટલે થીટા શું થવાનું છે, 45 રહેવાનું છે, બરાબર. જો r ની કિંમત શું છે, તો v0² sin 2θ છેદમાં g, બરાબર. તો અહીંયા થીટા = શું થવાનું, 45 હોય તો 2θ કેટલા થવાના, 90, ને sin 2θ શું થવાનું છે, 90. તો તે શું થવાનું, મહત્તમ કિંમત મળવાની, બરાબર. sin 2θ બરાબર 90 નહીં આવશે, sin 2θ બરાબર sin 90, તો તેના બરાબર 1 આપવાનું, બરાબર. એટલે શું થશે કે આ કિંમત કેટલી થઈ જાય 1, તો r શું થઈ જશે, r મેક્સિમમ કહેવાશે. એટલે આપણને થીટા કેટલા છે, 45 છે, તો તે થીટા અહીંયા
45 મીટર તો તેનો વર્ગ 1/√2 અને તેનો વર્ગ એટલે 1/2 થવાનો અને તે છેદમાં આવશે એટલે આ બે સાથે 4 એટલે જવાબ શું થશે તો 100/4 એટલે આપણને કેટલું મળશે 25 મીટર। એટલે કોઈ પદાર્થ કોઈ પ્લેયર શું થાય છે કે મહત્તમ 100 મીટર જેટલું ફેંકી શકતો હોય બરાબર, તો ત્યારે પદાર્થને કેટલો ઊંચો ફેંકી શકશે તો 25 મીટર જેટલો ઊંચો ફેંકી શકશે। હવે અહીંયા મિત્રો એક શોર્ટકટ જે છે તે તમે યાદ રાખજો, બહુ કામ આવશે। અહીંયાથી આપણે જોઈએ તો આપણે શું લખી શકીએ 2hg = v0² sin² થીટા બરાબર। અને અહીંયાથી આપણે શું લખી શકીએ તો જો r × g = v0² sin2 થીટા બરાબર। હવે બંનેનો ગુણોત્તર લેવો તો શું થશે, અહીંયા 2h ના છેદમાં r બચશે તેના બરાબર આ બાજુ જુઓ તો sin² થીટા ના છેદમાં sin2 થીટા થવાનું। એટલે હવે તમે જુઓ તો 2h અને છેદમાં r આ તરફ શું થશે sin થીટા છેદમાં શું આવશે 2 sin થીટા અને cos થીટા। એટલે હવે તમે અહીંયા જોશો તો શું થશે sin કેન્સલ, આ 2 ને આપણે આ તરફ લઈ જઈએ એટલે 4h ના છેદમાં r તેના બરાબર sin ના છેદમાં cos એટલે શું થશે tan થીટા બનવાનું। હવે અહીંયા આપણે જોયું તો થીટા બરાબર કેટલા મહિના છે 45 એટલે થીટા = 45 તો tan થીટા કેટલા થવાના 1 થશે ને। એટલે અહીંયાથી આપણે શું લખી શકીએ 4h = r એટલે જો આપણને r આપેલો હોય તો આપણે અહીંયાથી શું લખી શકીએ, આપણને 4h = r બની જાય છે, h બરાબર શું થશે r/4 મળવાનું છે। એટલે આપણને જો મહત્તમ અવધિ આપેલી હોય બરાબર, મહત્તમ અવધિ એટલે કે અહીંયાથી આ મહત્તમ સમસ્થિતિ અંતર, તો આપણે શું કરી શકીએ કે ત્યાં મહત્તમ ઊંચાઈ જે શોધવાની હોય તો મહત્તમ અવધિ ભાગ્યા 4 કરવાથી મળી જાય। જુઓ તમે અહીંયા આપણને મહત્તમ અવધિ કેટલી આપેલી છે 100 ભાગ્યા કેટલા થવાના 4 તો તે કેટલો આવવાનું 25 મીટર જ આવવાનું ને। તો r એટલે મહત્તમ અવધિ ભાગ્યા શું થવાનું 4 કરો એટલે શું થશે તો એ આપણને શું થશે કે મહત્તમ ઊંચાઈ મળી જશે। પણ ધ્યાન શું રાખવાનું કે જ્યારે થીટા બરાબર 45 ડિગ્રી હોય ત્યારે જ આ વસ્તુ શક્ય છે બરાબર। તો આ હતો આપણો સ્વાધ્યાયનો 4.16 દાખલો। 4.29 નવો દાખલો છે, એમાં આપણે શું કરવાનું છે તો એમાં આપણને આ રીતે કંઈ આપ્યું છે કે સમસ્થિતિથી શું કર્યું છે કે કોઈ 30 ડિગ્રી પર બરાબર કોઈ બુલેટને એટલે કે ગોળી છોડવામાં આવી છે, તો તે શું કરે છે કે 3 કિલોમીટરની અવધિ કાપે છે બરાબર। તો એમ કહેવામાં આવે છે કે કોઈ બીજા ખૂણાએ બરાબર શું કરવામાં આવે કે આને છોડવામાં આવે બરાબર ગોળી, તો શું એ 5 કિલોમીટર જેટલી દૂર જઈ શકે। તો અહીંયા આપણને શું કરવામાં આવ્યું છે કે થીટા = આપવામાં આવ્યું છે 30 ડિગ્રી, પછી શું આપવામાં આવ્યું છે તો r = આપવામાં આવ્યું છે 3000 મીટર 3 કિલોમીટર એટલે। તો આપણે શોધવાનું છે મહત્તમ કેટલું દૂર જઈ શકે એટલે r max શોધવાનું છે। તો તેના બરાબર શું થાય v0² ના છેદમાં g। તો હવે જો v0 ની કિંમત તો આપી નથી, તો એ કિંમત આપણે શું કરવા પડે શોધવા પડે। કેવી રીતે તો r = શું થવાનું v0² sin2 થીટા ના છેદમાં g એટલે v0² બરાબર શું થશે તો r × g અને છેદમાં શું થશે sin। હવે થીટા કેટલા છે 30 છે તો 2 થીટા કેટલા થશે 60 એટલે આ કિંમત આપણે મૂકીશું 3000 ગુણ્યા 9.8 છેદમાં શું થશે g એટલે sin 60 એટલે કેટલું આવવાનું √3/2। તો v0² ની કિંમત આપણને શું થવાનું છે તો 33988 મળવાની છે। એટલે v0 આપણને શું થશે તો લગભગ 184 મીટર પર સેકન્ડ મળવાનું છે। એ શું થશે
શરૂઆતનો વેગ થવાનો છે. તો શરૂઆતનો વેગ મળી જાય તો આપણે મહત્તમ અવધિ શોધી શકીએ. બરાબર, 5 કિલોમીટર સુધી જાય છે કે નહીં એમ કીધું છે. મતલબ શું છે કે આપણે મહત્તમ કેટલું દૂર જઈ શકીએ તે શોધી કાઢીએ. જો તે 5 કિલોમીટર કરતાં વધુ હોય તો જશે, નહીં હોય તો નહીં જશે. તો શું થશે કે આપણે આર મેક્સ શોધીએ મહત્તમ અવધિ, તો શું થશે v0 સ્ક્વેરના છેદમાં g. તો v0 એટલે શું થશે 184 * 184 ડિવાઇડ બાય 9.8. તો આ જે આન્સર છે એ આન્સર શું થવાનો છે તો 3468 મીટર આવવાનો. એટલે આર મેક્સ ને આપણે કિલોમીટરમાં લખીએ તો શું થશે 3.5 કિલોમીટર. હવે અહીંયા આપણને શું પૂછ્યું છે 5 કિલોમીટર જઈ શકે કે નહીં, તો જવાબ શું આવશે ના, નહીં જઈ શકે. કેમ? કારણ કે જે મહત્તમ અવધિ છે તે કેટલી છે 3.5 કિલોમીટરની. એટલે 3.5 કિલોમીટરથી આગળ જઈ જ નહીં શકે. બરાબર, તો શું થશે કે જવાબ આવશે ના.